મોર્નિંગ મિત્રો, આપણે અત્યાર સુધીમાં લાસ્ટ લેક્ચરની અંદર આખું ચેપ્ટર કમ્પ્લીટ કર્યું હતું અને એક એક્સ્ટ્રા લેક્ચર લઈને જે ઇમ્પોર્ટન્ટ રિએક્શન્સ હતી એના માટે મેં તમને લાસ્ટ લેક્ચરમાં કરાવ્યું હતું, ભણાવ્યું હતું. હવે જે સ્વાધ્યાય છે એના દરેક પ્રશ્નોનું આપણે 1 by 1 સોલ્યુશન કરશું. અમુક એવા પ્રશ્નો હશે જે તમે જાતે કરી શકો એમ હશો અને બેઠી પ્રક્રિયાઓ હશે તો હું તમને જાતે કરવા આપી દઈશ, બરાબર છે? એટલે આપણો સમય બગડે નહીં અને તમારે પ્રેક્ટિસ થઈ જાય સાથે સાથે. ઉપરાંત એક બીજી વાત છે કે આજે હું તમને સાથે સાથે એક PDF મોકલીશ MCQ માટેની, JEE નીટના MCQ જે જૂના વર્ષોની અંદર પૂછાયેલા છે, પ્રીવિયસ યર્સના MCQs છે, એની તમને સ્ટેન્સિલ મોકલી દઈશ. તમે લોકો જાતે સોલ્યુશન કરવાની ટ્રાય કરજો. બાકી આ સ્વાધ્યાયના લેક્ચર પતશે એટલે આપણે એઝ યુઝ્યુઅલ જે રીતે હું તમને સોલ્યુશન કરાવું છું એ જ મુજબ આપણે પાછું સોલ્યુશન કરવાના છીએ, બરાબર છે? તો આજનો આપણે પહેલો ક્વેશ્ચન જોઈએ. સૌથી પહેલો પોઈન્ટ જે છે એ નીચે દર્શાવેલા સંયોજનોમાં IUPAC નામ લખવાના છે અને એને સાથે સાથે વર્ગીકરણ પણ કરવાનું છે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આયનનું, બરાબર? તો એમાં જે એક્ઝામ્પલ્સ આપ્યા છે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક મેં તમને ઓલરેડી સમજાવેલું છે. ઉપરાંત વધારાની વાત જોઈએ તો IUPAC નામ પણ આપણે વ્યવસ્થિત લેક્ચર પણ ભણેલા છીએ જ. તો પછી આમાં સમય બગાડવા કરતાં તમે લોકો સીધું વર્ગીકરણ ઉપર ધ્યાન આપી દો એટલે વધારે ખબર પડી જશે. વર્ગીકરણની અંદર શું હશે કે ભાઈ નાઇટ્રોજન સાથે જોડાયેલા હાઇડ્રોજન કેટલા છે, તો 2 હાઇડ્રોજન હોય તો પ્રાથમિક, અહીંયા પણ 2 હાઇડ્રોજન છે તો પ્રાથમિક, આની અંદર હાઇડ્રોજનની સંખ્યા એક જ છે તો એ દ્વિતીયક. કેવો થશે? દ્વિતીયક, બરાબર છે? પછી અહીંયા જો પાછા 2 હાઇડ્રોજન છે તો એ કેવો આવશે? પ્રાથમિક આવશે. એક જ હાઇડ્રોજન છે તો એ દ્વિતીયક છે, એક પણ હાઇડ્રોજન નથી તો કેવો થઈ જશે? તૃતીયક. હવે PDF મોકલું ને જવાબની, એમાં ખાસ જોજો કે આ CH3 નો બંધ છે ને આ કાર્બન સાથે છે, બરાબર છે? સેમ એઝ આ નાઇટ્રોજન સાથે આનો બંધ છે, એટલે થોડુંક આડાઅવડું એ લોકોનું પ્રિન્ટિંગ મિસ્ટેક છે તો એ તમે એડજસ્ટ કરજો. ખાસ સંયોજકતાની અંદર ભૂલ ન થઈ જાય કેમ કે થોડાક બંધ આઘા પાછા થઈ ગયા છે એટલા માટે. તો આ ક્વેશ્ચન આમ જોઈએ તો તમારે જાતે જ કરવાનો છે. હું તમને સોલ્યુશનની PDF તો સાથે મોકલું જ છું અને આમાં અડધા લોકો તો કોપી જ મારે છે, બીજું કાંઈ કરતા જ નથી કેમ કે સમય જ નથી ને. બિલ ગેટ્સથી વધારે બિઝી લોકો છે, ફટાફટ કોપી પેસ્ટ કરવામાં સમજે છે, એટલે ખાસ સમજજો જે લોકોને જરૂર છે એ લોકો. બાકી તો બધા ભાઈ ઇન્ટેલિજન્ટ લોકોને કાંઈ બહુ જાજુ કહેવાનું ના હોય. ચાલો નેક્સ્ટ વન. નીચે દર્શાવેલી જોડીઓના સંયોજનોને વિભેદિત કરવા, છૂટા પાડવા માટે આપણે કસોટીઓ જણાવવાની છે. હવે મિથાઇલ એમાઇન છે અને ડાયમિથાઇલ એમાઇન છે, બંનેને જુદા કઈ રીતના પાડી શકીએ? તો મિથાઇલ એમાઇન છે ને મિત્રો, મિથાઇલ એમાઇન એ આઇસોસાયનેટ કસોટી આપે, બરાબર છે? પણ સામે દ્વિતીયક અને ડાયમિથાઇલ એમાઇન છે ને એ આ કસોટી આપશે કે નહીં આપે? તો પ્રાથમિક એમાઇન છે એ આ કસોટી આપી શકશે ખરી. જો ખાસ કરીને પ્રાથમિક એમાઇન છે એ પ્રાથમિક એમાઇન આ કસોટી આપશે, ડાયમિથાઇલ એમાઇન કસોટી નહીં આપે, એટલે તમે છૂટા પાડી શક્યા, બરાબર છે? પછી બીજો ક્વેશ્ચન છે દ્વિતીયક અને તૃતીયક અમાઇનનો. ખાસ જોજો, દ્વિતીયક અને તૃતીયક અમાઇનને જુદા પાડવા છે તો કઈ રીતના કરી શકાય? તો દ્વિતીયક અમાઇન છે એની HNO2 સાથેની પ્રક્રિયાથી તમે લોકો કંઈક આવું સંયોજન બનાવી શકો છો જે અહીંયા આપેલું છે. જો અહીંયા દ્વિતીયક એમાઇન છે એની HNO2 અને ટૂંકમાં એની સાથેની પ્રક્રિયા નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા જે નિપજ બને છે એ કંઈક અહીંયા કેવી બને છે? N-નાઇટ્રોસો ડાયઇથાઇલ અમાઇન, બરાબર છે? અને તેલી પીળા રંગના જે અવક્ષેપ આવે છે એ માત્ર ને માત્ર દ્વિતીયકની અંદર આવે છે, તૃતીયકમાં આવા કોઈ અવક્ષેપ આવતા નથી. એટલે આ રીતે આપણે જુદા પાડી શકીએ. તેના આફ્ટર થર્ડ વન છે ત્રીજો ક્વેશ્ચન, ઇથાઇલ અમાઇન અને એનિલિનને કઈ રીતે જુદા પાડશું? તો ઇથાઇલ અમાઇન અને એનિલિનને જુદા પાડવા માટે રિએક્શન જ આપવાની છે કે ભાઈ ઇથાઇલ, અહીંયા આપણી પાસે એનિલિન છે, એની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? તો ડાયઝોનિયમ સોલ્ટ બનાવવાની પ્રક્રિયા કરી નાખવાની, બરાબર? અને ઇથાઇલ એમાઇન છે એ પણ આવી જ રિએક્શન આપે છે પણ એમાં એરોમેટિક છે. આમ જોઈએ તો સીધી સળગાવાથી ખબર પડી જાય. એનું રીઝન છે કે એરોમેટિક અને એલિફેટિક બંને અમાઇન છે ને એ આ ડાયઝોનિયમ ક્ષારની બનાવટની પ્રક્રિયા તો આપે જ છે, બરાબર? 2 પ્રક્રિયા આપે છે. ખાલી એવું કહી શકાય કે ડાયઝોનિયમ ક્ષાર છે ને એ આવો કંઈક એઝો રંગ કાપે છે. જો આ એક છે ને તમે નવી પ્રક્રિયા છે જે ભણ્યા નથી ક્યારેય, કે BDCની પ્રક્રિયા ફિનોલ સાથે કરીએ તો અહીંયા નારંગી એઝો રંગકની ડાય મળે છે જે તમારી ટેક્સ્ટબુકમાં છેલ્લા પેજમાં આપી છે, જે આ વખત માટે ટોપિક નીકળી ગયો છે, બરાબર? એટલે હવે આ જે નારંગી એઝો રંગક છે ને એ ઇથાઇલ એમાઇન આપતો નથી, બરાબર છે? એટલે આટલી ખબર પડી. હવે ચોથો પોઈન્ટ છે એ જોઈએ એનિલિન અને બેન્ઝાઇલ એમાઇન.
એનિલિન અને બેન્ઝાઇલ એમાઇન. તો બેન્ઝાઇલ એમાઇનનું સૂત્ર શું થાય તો એ તમને ખબર હોવી જોઈએ. જો આ બેન્ઝાઇલ એમાઇન છે એની પ્રક્રિયા કરી એટલે ડાયઝોનિયમનો ક્ષાર બન્યો અને બેન્ઝાઇલ આલ્કોહોલ બની ગયું. બરાબર છે. હવે એનિલિન છે એમાંથી આપણને બીડીસી મળશે, પણ એમાંથી શું થશે? જલીયકરણથી ફિનોલ બને છે. ઇટ મીન્સ કે આ પ્રક્રિયા બે આ રીતે જુદી પડે છે. હવે તમે લોકો આખું સોલ્યુશન વાંચીને પણ જાતે પ્રક્રિયાઓ કરી શકશો. બરાબર છે. ચાલો લાસ્ટ વન, છેલ્લી પ્રક્રિયા, એનિલિન અને એન મિથાઇલ એનિલિન. આ બંનેને કેમ? તો એનિલિન છે એ આઇસોસાયનેટ કસોટી આપે છે અથવા તો કાર્બાઇલ એમાઇન કસોટી આપે છે. એન મિથાઇલ એમાઇન છે એ આપતો નથી. શું કામ? એને કેમ કે પ્રાથમિક એમાઇન નથી. કેવો થઈ જશે? દ્વિતીયક એમાઇન થઈ જશે. ડન છે? ખબર પડી ગઈ? ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. ચલો ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધ્યાન આપજો. આની અંદર શું પોઈન્ટ છે? કારણ આપો, મિથાઇલ એમાઇન કરતાં એનિલિનના પીકેબીનું મૂલ્ય કેવું હોય છે? વધારે હોય છે. મિથાઇલ એમાઇન કરતાં એનિલિનનું પીકેબીનું મૂલ્ય વધારે છે. ઇટ મીન્સ કે મિથાઇલ એમાઇનની અંદર દાતા સમૂહ છે, એનિલિનમાં કોઈ દાતા સમૂહ નથી. બરાબર છે. ઇટ મીન્સ કે દાન કરવાની ક્ષમતા કેવી થઈ જાય? ઘટી જાય. ઇટ મીન્સ એનિલિનની બેઝિકતા કેવી છે? ઓછી છે. એટલે એનું પીકેબીનું મૂલ્ય કેવું થઈ જશે? વધારે. કોના કરતાં? મિથાઇલ એમાઇન કરતાં. આના માટે બેઝિક ગુણધર્મ તમારે ખાસ યાદ રાખવાનો છે, જે મેં તમને લોકોને કરાવેલો છે. બરાબર. ચાલો ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધ્યાન આપજો આની અંદર. કારણ આપો, ઇથાઇલ એમાઇન છે એ પાણીમાં દ્રવ્ય છે, જ્યારે એનિલિન છે એ પાણીમાં દ્રવ્ય નથી. તો ઇથાઇલ એમાઇન જે છે એની પાસે બે હાઇડ્રોજન છે, સરળતાથી પહેલા સાથે H2O સાથે H બંધ બનાવી શકશે. જ્યાં ડોટેડ લાઇન જે આપી છે એ બધા H બોન્ડની છે. બરાબર છે. અને એની સામે જો એનિલિન છે તો એનિલિનની અંદર આ H બંધ બનવાની ક્ષમતા કેવી થઈ જાય છે? ઘટી જાય છે. બરાબર છે. એનિલિનમાં હાઇડ્રોકાર્બનનો ભાગ જે છે એ કેવો છે? અતિશય મોટો ભાગ છે અને એ H બંધ છે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં દર્શાવે છે. બહુ જ વધારે કાર્બન છે, હાઇડ્રોજનની સંખ્યાની સાપેક્ષમાં અતિશય ઓછી છે, એટલે દ્રાવ્યતા કેવી થઈ જશે? ત્યાં ઓછી થઈ જશે. બરાબર. ચાલો દેન આફ્ટર આવશે 3.3. 3.3ની અંદર કારણ આપવાનું છે મિથાઇલ એમાઇન છે એ ફેરિક ક્લોરાઇડ સાથે પાણીમાં પ્રક્રિયા કરીને જળયુક્ત ફેરિક ઓક્સાઇડ બનાવે છે. કઈ રીતના? તો મિથાઇલ અમાઇનની પ્રક્રિયા અહીંયા આપણે જોઈ. કોની સાથેની? પાણી સાથેની પ્રક્રિયા. મિથાઇલ અમાઇનનો એક આયન બન્યો છે FeCl3 સાથેની રિએક્શનથી FeOH થ્રાઇસ બને છે અને જલીય ફેરિક હાઇડ્રોક્સાઇડનું ફેરિક હાઇડ્રોક્સાઇડ, જે અહીંયા ઓક્સાઇડ આપ્યું છે પણ ખરેખર હાઇડ્રોક્સાઇડ બને છે અને કેવા રંગનું દ્રાવણ બને છે? બ્રાઉન અવક્ષેપ આપે છે. તેનું કારણ અહીંયા શું થઈ ગયું? મિથાઇલ એમાઇને પાણી કરતાં કેવો થઈ જશે? વધારે બેઝિક છે. તે પાણી પાસેથી પ્રોટોન સ્વીકારે છે અને શું બનાવી નાખે છે? OH માઇનસ આયન બનાવે છે. એટલે અહીંયા ટૂંકમાં મિથાઇલ એમાઇન છે ને વધારે બેઝિક છે, એટલા માટે આવું ટૂંકમાં પોસિબલ થાય છે. એટલે પાણી સાથે પ્રક્રિયા કરીએ તો ખાલી OH વધે. બરાબર છે. અને પછી Fe જે છે ને એનું આયનીકરણ થાય ને એ OH સાથે એ પ્રક્રિયા કરી નાખે. કયો OH? આ જ OH સાથે Fe પ્રક્રિયા કરશે. એટલે FeOH થ્રાઇસના બ્રાઉન અવક્ષેપ મળશે અથવા તો ક્ષાર મળે છે. બરાબર. રેડિશ બ્રાઉન કલરના અવક્ષેપ મળે. એ તો પ્રેક્ટિકલી કરીએ ને તો બહુ સહેલી પ્રક્રિયા છે, થઈ જ જાય છે આ રિએક્શન. ચાલો ત્યાર પછી નેક્સ્ટ વન, નવું ક્વેશ્ચન. કારણ આપવાનું છે એરોમેટિક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં એમિનો સમૂહ છે ને ઓર્થોપેરા નિર્દેશક છે. તેમ છતાં એનિલિનના નાઇટ્રેશનથી નોંધપાત્ર મેટાનાઇટ્રો એનિલિન પણ બને છે ખરી. થોડા ઘણા અંશે મેટાનાઇટ્રો એનિલિન બને છે. બરાબર. તો એ આપણને ખબર છે કે એનિલિનિયમ આયન પણ બની શકે ખરી. જો અહીંયા એનિલિન છે એમાંથી એનિલિનિયમ આયન બને. હવે એનિલિનિયમ આયન જે છે ને એ કેવો સમૂહ થઈ જશે? એ ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન દાતા સમૂહ બનાવી શકતો નથી. એટલે કે માઇનસ ચાર્જ જે હોવો જોઈએ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાની અંદર, એ માઇનસ ચાર્જ છે ને ઓર્થો પેરાના બદલે એની ઉપર પ્લસ ચાર્જ હોવાને કારણે એ કયા સ્થાન ઉપર ગોઠવશે? મેટા સ્થાન ઉપર. આ એક અપવાદરૂપ કેસ છે અને ખાસ યાદ રાખજો. આ ક્વેશ્ચન જે છે ને એને ખાસ યાદ રાખજો. એટલે ફાઇનલી ફરી પાછો આપણને શું મળશે? મેટાનાઇટ્રોએનિલિન. એટલે આ રિએક્શનને પણ તમારે ખાસ યાદ રાખવાની છે. ક્વેશ્ચન 3.4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ જશે. ખાસ એનિલિનિયમ આયન છે એ મેટા નિર્દેશક છે. માત્ર ને માત્ર એનિલિન હોય એટલે કે NH2 હોય તો એ ઓર્થોપેરા નિર્દેશક છે. બરાબર. દેન આફ્ટર નેક્સ્ટ વન, કારણ આપો એનિલિન ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા આપતું નથી. તો એનિલિન જે છે એ લુઈસ બેઝ હોવાથી તે AlCl3 સાથે પ્રક્રિયા કરીને સંકીર્ણ સંયોજન બનાવે છે. કારણ કે એનિલિનનો N જે પરમાણુ છે એ પોઝિટિવ ચાર્જ મેળવે છે અને તેથી પછી પ્રક્રિયામાં તે પ્રબળ અક્રિયાકારક તરીકે વર્તે છે. એટલે કોઈની સાથે રિએક્શન આપતો નથી. એનિલિન છે એ ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા આપતું નથી. એનું કારણ સીધું થઈ ગયું. બરાબર છે. AlCl3 લુઈસ એસિડ છે
જેના કારણે શું થઈ જાય, એન પરમાણુ પર ધન વીજભાર આવી જાય અને પછી કેવો થઈ જાય, અક્રિયાકારક. NH3+ થઈ જાય પછી કોઈની સાથે પ્રક્રિયા કરશે નહીં. બરાબર છે. ચલો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ વન. કારણ આપો. એલિફેટિક એમાઇન સંયોજનોના ડાયઝોનિયમ ક્ષાર કરતાં એરોમેટિક એમાઇન સંયોજનોના ડાયઝોનિયમ ક્ષાર વધારે સ્થાયી હોય છે. એનું કારણ શું? માત્ર ને માત્ર શું? સંસ્પંદન, બીજું કાંઈ જ નથી. ચાલો નેક્સ્ટ. દોરતા તો તમને લોકોને આવડે જ છે. પ્રાથમિક એમાઇન સંયોજનોના સંશ્લેષણ માટે ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ અગ્રિમતા આપે છે. શું કામ એને? કેમ કે ગેબ્રિયલ થેલિમાઇડથી માત્ર ને માત્ર પ્રાથમિક જ એમાઇન બને છે, દ્વિતીયક અને તૃતીયક એમાઇન બનતા નથી, કોઈ કાળે બનતા જ નથી. જો કદાચ એમાં મેં તમને એ પણ સમજાવેલું છે કે શું કામ એને નથી બનતા. ગેબ્રિયલ થેલિમાઇડનો જે લેક્ચર છે એ ખાસ તમે જોઈ શકો છો. ચલો ત્યાર પછીનું બેઝિકતા માટેનો ક્રમ પીકેબીના મૂલ્યો ઉપરથી નક્કી કરવાનો છે. તો કોનું પીકેબીનું મૂલ્ય વધારે છે? પીકેબીના મૂલ્યનો ઉતરતો ક્રમ, એટલે જેની બેઝિકતા વધારે એનું પીકેબીનું મૂલ્ય કેવું હોય? ઓછું હોય. તો અહીંયા દ્વિતીયક છે, પછી પ્રાથમિક છે, પછી શું આવશે? એક બેન્ઝીન ચક્ર હોય અને પછી સીધો ડાયરેક્ટલી બેન્ઝીન સાથે જ કનેક્ટેડ હોય. આવા તો લોટ્સ ઓફ એક્ઝામ્પલ આપણે એટ એ ટાઈમ જોઈ ગયા હતા. 42 નંબર બેઝિકતાનો ક્રમ તમારે જાતે જ કરી નાખવાનો છે. બરાબર છે. આ તમે લોકો જાતે કરી નાખજો. 4.2. ત્યાર પછીનો ક્વેશ્ચન છે 4.3. આ પણ બેઝિક તરીકેની પ્રબળતાનો ક્રમ છે, તમારે જાતે કરવાનો છે. હોમવર્કની અંદર થઈ જશે ને, કરવાનો જ છે, બીજું કાંઈ જ નથી. 4.4 નેક્સ્ટ વન. એમાં પણ બેઝિક તરીકેની પ્રબળતાનો ક્રમ, આ પણ તમારે જાતે કરવાનો છે. દેન આફ્ટર 4.5 હોમવર્કમાં આખો ઉત્કલન બિંદુનો ક્રમ છે, એ પણ હોમવર્કમાં જ તમારે કરવાનો છે. OH NH2ની દ્વિતીયક, અમે તમને લોકોને ભૌતિક ગુણધર્મની અંદર દ્રાવ્યતા અને ઉત્કલન બિંદુ વિશેની દરેક વાતો કરેલી છે. એક્સ્ટ્રા પોઈન્ટ લીધો તો તમને યાદ હોય તો ભૌતિક ગુણધર્મ. બેઝિક તરીકેની પ્રબળતા માટે ફરી પાછો એકને એક જ વાત. 4.6. હા, હવે નવો ક્વેશ્ચન આવ્યો અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવ્યો. સૌથી પહેલાં પરિવર્તન આપ્યું છે ઇથેનોઇક એસિડમાંથી મિથેનેમાઇન. ઇથેનોઇક એસિડમાંથી મિથેનેમાઇન કેવી રીતના બનાવવાનું? તો આપણી પાસે સૌથી પહેલાં છે ઇથેનોઇક એસિડ છે. હવે મિથેનેમાઇન કેવી રીતનું હશે? તો એમાં એક કાર્બન ઓછો છે. જો શરૂઆત કરતાં એક કાર્બન ઓછો છે, કઈ રીતના એવું બની શકશે? તો તમે એક જ એવી પ્રક્રિયા ભણ્યા છો, હોફમેન પ્રક્રિયા, જેમાં પ્રક્રિયા કરતાં એક કાર્બન ઓછા ધરાવતો એમાઇન તમને મળે. હોફમેન પ્રક્રિયા જ ભણ્યા છો તો તમારે શું કરે ખબર છે? કદાચ યાદ ન આવે ને તો આ મિથેનેમાઇન છે ને, એની ઊંધી રિએક્શન કરો તો મિથેનેમાઇડ બને. મિથેનેમાઇડ ક્યાંથી બન્યું હોય? તો મિથેનોઇલ ક્લોરાઇડમાંથી. તો મિથેનોઇલ ક્લોરાઇડ કેવી રીતના બને? તો એસિડિક એસિડની SOCl2 સાથેની પ્રક્રિયાથી બને. એટલે ઊંધી રિએક્શનને તમે રફ વર્કની અંદર કરી શકો છો અને ફટાફટ લખી નાખવાની. કદાચ સાવ યાદ ન હોય તો, પણ આવો પોઈન્ટ જો તમને યાદ જ ન હોતો હોય તો લાસ્ટમાં રાખવી. ઓર્ગેનિકની રિએક્શન 2 માર્કની હોય તો 4 મિનિટમાં મેક્સિમમ થઈ જવી જોઈએ, એમ પછી સમય નહીં બગાડવાનો ખોટો. ચલો દેન આફ્ટર આવશે હેક્ઝેન નાઇટ્રાઇલમાંથી 1 એમિનો પેન્ટેન. હેક્ઝેન નાઇટ્રાઇલમાંથી 1 એમિનો પેન્ટેન. તો અહીંયા ટોટલ કાર્બનની સંખ્યા તો ભાઈ આમાં 6 હતી ને આમાં પણ કેટલી છે? જો 6ના બદલે 5 છે તો સીધી યાદ આવી ગઈ કે ભાઈ અહીંયા હોફમેન કરેલી છે તો એમાઇડ કરેલો છે. અને એમાઇડમાંથી સાયનાઇડ કેવી રીતના બનશે? તો ખાલી નિર્જલીકરણ કરો તો સાયનાઇડ બની જાય. પણ આપણે સીધી પ્રક્રિયા જોવાની છે, આ બાજુ જવાનું છે. એટલે સાયનાઇડમાંથી એમાઇડ બનાવ્યું, જલીયકરણ કરીને એમાઇડમાંથી હોફમેન રિએક્શનથી શું કર્યું છે? એમાઇન બનાવી નાખ્યો. બરાબર છે. તો હવે થર્ડ વન જોઈએ, ત્રીજી રિએક્શન. ધ્યાન આપજો, આની અંદર મિથેનોલમાંથી ઇથેનોઇક એસિડ. તો મિથેનોલમાંથી ઇથેનોઇક એસિડ, ઇટ મીન્સ કે એક કાર્બનવાળું સંયોજન હતું, એમાંથી 2 કાર્બનવાળું બનાવવાનું છે. તો ઇટ મીન્સ કે પહેલાં તો હેલોજિનેશન કર્યું, ધેન આફ્ટર KCN ઉમેરીએ. જો સાયનાઇડ જ ઉમેરવાનો આવે, એવરી ટાઈમ કોણ ઉમેરવાનો આવશે? સાયનાઇડ. તમારે એક કાર્બન વધારવો છે તો કોઈ પણ રીતે સાયનાઇડ ઉમેરી દો એટલે ઇથેન નાઇટ્રાઇલ બની ગયો. ધેન આફ્ટર જલીયકરણ કરીએ એટલે શું બની જશે? ઇથેનોઇક એસિડ. આ તો બહુ સિમ્પલ છે. લેક્ટિક એસિડ માટે આપણે આ જ રીતનું બનાવતા કે ભાઈ સાયનાઇડની અંદર તમે પાણી ઉમેરશો એટલે કાર્બોક્સિલિક એસિડ બની શકે ખરી. ચાલો ત્યાર પછીનું છે નેક્સ્ટ વન, ઇથેનેમાઇન. ઇથેનેમાઇનમાંથી મિથેનેમાઇન. જો એક કાર્બન ઓછા ધરાવતો ઇથેનેમાઇનમાંથી મિથેનેમાઇન. તો અહીંયા 2 કાર્બન છે, એની આલ્કોહોલમાં રૂપાંતરણ કર્યું, આલ્કોહોલનું પછી આલ્ડીહાઇડમાં રૂપાંતરણ કર્યું, ધેન આફ્ટર કાર્બોક્સિલિક એસિડમાં કર્યું, પછી શું કર્યું? એમાઇડમાં રૂપાંતરણ કર્યું. જો એમાઇડ બનાવ્યો છે અને એમાઇડની હોફમેન પ્રક્રિયાથી પ્રાથમિક એક કાર્બન ધરાવતો એમાઇન તમને મળી જાય છે. બરાબર. એટલે લાંબી રિએક્શન પણ યાદ આવવી જોઈએ. એમાઇનમાંથી આલ્કોહોલનું ઓક્સિડેશન કર્યું, તમે આ સ્ટેપમાંથી સીધું કાર્બોક્સિલિક એસિડ બનાવી શકો છો. પછી NH3 સાથેની પ્રક્રિયા કરી નાખો, એમાઇડ બની જશે અને હોફમેન રિએક્શનથી પ્રાથમિક એમાઇન ત્યાં બનશે, જે મિથેનેમાઇન છે.
ચલો ત્યાર પછી ઇથેનોઇક એસિડ છે એમાંથી પ્રોપેનોઇક એસિડ, જો પાછો એક કાર્બન વધારવાની વાત થઈ તો KCN તો ક્યાંક આવશે જ. તો આપણે જોઈએ ઇથેનોઇક એસિડ છે, રિડક્શન કર્યું, આલ્કોહોલ બન્યો, પછી આયોડિન બન્યો. જો અહીંયા તમારે ગમે તે જગ્યાએ KCN ઉમેરવો છે તો તમારી પાસે પ્રક્રિયકની અંદર કોણ હોવો જોઈએ? આલ્કોહોલ હોવો જોઈએ. પ્રક્રિયકની અંદર કોણ હોવો જોઈએ? KCN ઉમેરવો છે તો અહીંયા હેલોજન પરમાણુ હોવો જોઈએ. એટલે C2H5I છે, ઇટ મીન્સ આયોડિન છે, તો KI છૂટો પડશે અને સાયનાઇડ ત્યાં જોઈન્ટ થઈ જશે. પછી શું? તો જલીયકરણથી સીધો આપણને શું મળી જાય છે? પ્રોપેનોઇક એસિડ. એ પછી તો સિમ્પલ થઈ ગયું. ચાલો ધેન આફ્ટર નેક્સ્ટ વન જોઈએ. એના પછીનો મિથેનામાઇનમાંથી ઇથેનામાઇન, તો એક કાર્બન વધારે ધરાવતો મિથેનામાઇન, તો આમાં પણ પાછો સાયનાઇડનો ઉપયોગ કરવાનો છે. તો પહેલાં તો શું બનાવશું? અહીંયા એમાઇન છે, પછી આલ્કોહોલ છે, પછી PI સાથેની પ્રક્રિયા ફોસ્ફર, લાલ ફોસ્ફરસ અને આયોડિન સાથેની રિએક્શન છે, હેલ પોલાર્ડ ઝેલિસ્કાય ટાઈપની, પણ આવી નથી. બરાબર, એટલે આયોડિન સાથેની પ્રક્રિયા મિથાઇલ આયોડાઇડ, પછી સાયનાઇડ ઉમેરશો એટલે એક કાર્બન વધી જશે. અને ધેન આફ્ટર પછી શું કરવાનું છે કે સોડિયમ સાથેની પ્રક્રિયા, વન ટાઈપ ઓફ એક રિડક્શન છે, H2Ni અને ઇથેનોલ સાથે કરી નાખો તો પણ ચાલશે, H2PD અને એની સાથે કરશો તો પણ ચાલશે, કેમ કે આ નાઇટ્રાઇલવાળું સંયોજન છે અને મેં તમને લોકોને ઓલરેડી સમજાવ્યું છે. NaHG છે, H2Ni, NaHG અને ઇથેનોલ કોઈ પણ તમે લઈ લેશો, એમાં રિડક્શન કરવાનું છે, અથવા તો LiAlH4 લઈ લેશો તો પણ રિડક્શન તો થઈ જ જશે. એટલે શું બનશે? ત્યાં ઇથેનેમાઇન બની જશે. ત્યાર પછીનું છે નાઇટ્રોમિથેનમાંથી ડાયમિથાઇલેમાઇન, નાઇટ્રોમિથેનમાંથી ડાયમિથાઇલેમાઇન. જો શીખવાનું આ જ છે તમારે લોકોએ, નાઇટ્રોમિથેન છે એનું રિડક્શન કર્યું એટલે શું બન્યું? નાઇટ્રો એમિનો મિથેન. પછી શું કરવાનું છે? કાર્બાઇલ એમાઇન ટેસ્ટ કરી એટલે શું બનશે? આઇસોસાયનાઇડ. અને આઇસોસાયનાઇડનું રિડક્શન કરી, આઇસોસાયનાઇડનું રિડક્શન H ઉમેરવાની પ્રક્રિયા એટલે શું બનશે? ત્યાં દ્વિતીયક એમાઇન બનશે. શું બનશે? દ્વિતીયક એમાઇન. ત્યાર પછી છે પ્રોપેનોઇક એસિડમાંથી ઇથેનોઇક એસિડ. તો પ્રોપેનોઇક એસિડમાંથી ઇથેનોઇક એસિડ, જો 3 કાર્બનમાંથી 2 કાર્બનવાળું સંયોજન બનાવવાનું છે, એટલે વચ્ચે ગમે ત્યાં હોફમાન રિએક્શન આવવી જોઈએ. જો અહીંયા એમાઇડ સાથેની પ્રક્રિયા કરી એટલે પ્રોપેનેમાઇડ બન્યું, એમાઇન સાથેની પ્રક્રિયાથી પ્રોપેનેમાઇડ, જેની હોફમેન રિએક્શનથી ઇથેનેમાઇન બનશે, પછી ઇથેનોલ બનશે. ઇથેનોલનું ઓક્સિડેશન કરીને તમે ડાયરેક્ટલી પ્રબળ ઓક્સિડેશન કરતા સાથે પ્રક્રિયા કરો તો ડાયરેક્ટલી કાર્બોક્સિલિક એસિડ ત્યાં બની શકે. બરાબર છે. ચલો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ધ્યાન આપજો, આ ક્વેશ્ચનની અંદર તમે ખાસ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનોની પરખ માટેની પદ્ધતિ વર્ણવો અને તેમાં સમાવિષ્ટ જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એમની પણ પરખ આપો. તો પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એમાઇનની પરખ માટેની જે કસોટીઓ છે ને એ હું તમને લોકોને PDFમાં આપી દઈશ, કેમ કે આ જે પોઈન્ટ છે ને એ સાવ બહારનો થઈ જશે. આપણે ચેપ્ટરમાં ભણ્યા નથી, એ આઉટ ઓફ સિલેબસ છે. બીજી જૂના કોર્સની અંદર તો અત્યારે આવતો નથી. બરાબર છે. અને બહુ લાંબો ક્વેશ્ચન છે, આનો જવાબ અત્યારે આમાં પણ સોલ્વ કરી શકાય નથી. એક લેક્ચર આખો આની અંદર જોઈ જાય, એટલા માટે 1 કલાકનો લેક્ચર. બરાબર છે. એટલે સાવ આઉટ ઓફ સિલેબસ થઈ જશે. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એમાઇનની પરખ માટેની પદ્ધતિની વાત છે, આખી પદ્ધતિ છે. આપણે એવું હશે તો ક્લાસમાં પણ ડિસ્કસ કરશું ક્યારેક. ચલો ધેન આફ્ટર નેક્સ્ટ ક્વેશ્ચન. કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા તમને લોકોને ઓલરેડી આવડે જ છે, જાતે કરી શકશો કાર્બાઇલ એમાઇન કસોટી. પછી ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા, તો ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા પણ તમને લોકોને આવડે છે ને. ડાયઝોટાઇઝેશન કઈ રીતના થાય? HNO2ની હાજરીમાં. હોફમેન રિએક્શન પણ તમને લોકોને આવડે છે, હોફમેન પ્રક્રિયા, હોફમેન બ્રોમાઇડ પ્રક્રિયા. તમને પણ આ રીતના પણ તમે નામ લખી શકો ખરી, હોફમેન બ્રોમાઇડ રિએક્શન, કેમ કે Br2 અને NaOH સાથેની પ્રક્રિયા છે એટલે આપણે હોફમેન બ્રોમાઇડ કહી શકાય. બરાબર છે. ધેન આફ્ટર આવશે 7.4. તો 7.4માં આવશે યુગ્મન પ્રક્રિયા, એઝો સંયુગ્મન પ્રક્રિયા. તો એઝો સંયુગ્મન પ્રક્રિયા ઘણી બધી પ્રક્રિયાઓ છે. એઝો સંયુગ્મનની પ્રક્રિયા મેં તમને લોકોને છેલ્લા લેક્ચરમાં કરાવી, એ તમે કહી શકો. ત્યાર પછી એમેનોલિસિસ. આમ તો એઝો સંયુગ્મન પ્રક્રિયા છે ને આપણે એ ટોપિક જ બહાર નીકળી ગયો છે, કહેવાનું રહી ગયું. એમાં જે આગળ એક શબ્દ આવ્યો તો નારંગી એઝો રંગક. એનિલિનની જુદા જુદા પ્રક્રિયકો સાથેની પ્રક્રિયા. એનિલિનની કોની સાથેની પ્રક્રિયા આવે તો નેપ્થલિન સાથેની આવે છે, ટોલ્યુઇન સાથેની આવે છે, અને એનિલિન સાથેની પણ પ્રક્રિયા બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની આવે છે. અને એમાં જુદા જુદા કલર બને છે, અને એ કલર જે બને છે એ એઝો સંયુગ્મન પ્રક્રિયા તરીકે પણ ઓળખાય છે. બરાબર છે. એટલે એમાં ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા એડ થયેલી છે ને એ ટોપિક આખો નીકળી ગયો છે, એટલે મૂંઝાવાની જરાય જરૂર નથી. એમોનોલિસિસ તમને લોકોને આવડે છે. એમોનોલિસિસમાં એમોનિયા ઉમેરવાની પ્રક્રિયા, ખરેખરમાં CH3I ઉમેરવાની પ્રક્રિયા થાય છે, તમને લોકોને ખ્યાલ છે. ત્યાર પછીનો છે 7.6 નંબરનો
એસિટાઇલેશન તો આવડે છે ને, CH3COCl અથવા તો એસિટિક એન્ડ હાઇડ્રાઇડ ઉમેરવાનો છે પ્રાથમિક અને દ્વિતીયક એમાઇનની અંદર, અને પિરિડિન કેટાલિસની હાજરીમાં એ પ્રક્રિયા થાય છે. તેના આફ્ટર છે ગેબ્રિયલ થેલિમાઇડ પ્રાથમિક એમાઇનની પરખ માટેની કસોટી, સ્પેશિયલ લેક્ચર લીધેલો છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, હવે પરિવર્તનો ફરી પાછા નાઇટ્રોબેન્ઝિનમાંથી બેન્ઝોઇક એસિડ. તો નાઇટ્રોબેન્ઝિન આપણી પાસે ઓલરેડી છે, જેની પ્રક્રિયા આપણે કોની સાથે કરવાના છીએ, SnCl2 સાથે રિડક્શન કરશું એટલે એનિલિન બની જશે, અને જેની પ્રક્રિયા આપણે ડાયઝોટાઇઝેશન કરશું એટલે BDC બનશે, પછી CuCN સાથે સાઇનોબેન્ઝિન, અને પછી એનું રિડક્શન કરીએ તો સીધું શું બની જાય, બેન્ઝોઇક એસિડ. એટલે આના સિવાય કોઈ શોર્ટકટ મેથડ નથી, આ ખાસ યાદ રાખજો. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે, ધ્યાન આપજો આની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર આ ટૂંકમાં પરિવર્તન જ છે બધા આપણી પાસે. બેન્ઝિનમાંથી મેટાબ્રોમોફિનોલ બનાવવાનો છે. ખાસ જોજો, મેટાબ્રોમોફિનોલ બહુ ટૂંકમાં વિચિત્ર રિએક્શન થઈ જશે. પહેલાં મેટા સ્થાન ઉપર લઈ જવો પડશે બ્રોમિનને, બાકી મેટાબ્રોમો આવશે જ નહીં, કેમ કે ફિનોલ છે એ ઓર્થોપેરા નિર્દેશક સમૂહ છે, તમને લોકોને ખ્યાલ છે. તો આપણે સૌથી પહેલાં લઈએ છીએ બેન્ઝિન, એની પ્રક્રિયા નાઇટ્રેશન કરવાની છે, એટલે શું બનશે, નાઇટ્રેશનથી નાઇટ્રોબેન્ઝિન બની હશે. પછી એની Br2 FeBr3 સાથે સીધી, કેમ કે નાઇટ્રો સમૂહ જે છે એ મેટા નિર્દેશક સમૂહ છે, એ ખાસ યાદ રાખવાનું છે. એટલે મેટા નાઇટ્રોબેન્ઝિન બની હશે. પછી એનું રિડક્શન કર્યું છે અહીંયા, પછી રિડક્શન અને ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા બધી ભેગી કરી કે રિડક્શન કરીએ એટલે શું બની જાય, વચ્ચે કોણ બની જાય, NH2 બને, અને એની ડાયઝોટાઇઝેશન કરીએ એટલે શું બની જાય, BDC વાળું ગ્રુપ બની જાય. Br2 તો મેટા સ્થાન ઉપર એમ છે. પછી જલીયકરણ કરીએ એટલે શું બની જાય, એ જગ્યાએ OH આવી જાય, એટલે કે N2 અને Cl એ બે વસ્તુ છૂટી પડી જાય. બરાબર છે. ચલો નેક્સ્ટ રિએક્શન જોઈએ. આ બધી મજા આવે એવી પ્રક્રિયાઓ છે, અને આખું એક પઝલ જેવું થઈ જાય. બેન્ઝોઇક એસિડમાંથી એનિલિન બનાવવાનું છે, તો બેન્ઝોઇક એસિડનું એનિલિન બનાવવું છે, તો બેન્ઝોઇક એસિડ સૌથી પહેલાં લીધો, એની અંદર આપણે એમોનિયા એડ કરીએ છીએ, એટલે શું બનશે, આપણને અહીંયા બેન્ઝેનેમાઇડ બનશે. બેન્ઝેનેમાઇડની પ્રક્રિયા Br2 એટલે કે પેલા હોફમેન રિએક્શન આપવાની છે, એટલે એક કાર્બન ઓછા ધરાવતો શું બની હશે આપણી પાસે, એનિલિન. બરાબર છે. બહુ સિમ્પલ રિએક્શન, બોલી એટલી નથી પણ મારાથી મને હવે ટેવે પડી ગઈ છે, બહુ સિમ્પલ છે એમ, કેમ કે મને તો સહેલી લાગતી હોય એટલા માટે. ચલો નેક્સ્ટ વન, એનિલિનમાંથી 2,4,6 ટ્રાઇબ્રોમો બેન્ઝિન. ત્યાર પછી શું હશે, તો એનિલિનની અંદર બ્રોમિનેશન કરીએ એટલે સીધું પેરા નાઇટ્રો, ટૂંકમાં આમાં સંયોજન બની હશે, ઓર્થોપેરા દરેક જગ્યાએ બ્રોમિન આવી જશે, એટલે 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન બની જશે. તે તમે અહીંયા જોઈ શકો છો, 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન. દેન આફ્ટર ડાયઝોટાઇઝેશન કરશું એટલે ડાયઝોનિયમ ક્લોરાઇડવાળું સંયોજન. પછી ફ્લોરોબોરેટ સાથેની પ્રક્રિયા કરીએ તો ફ્લોરિનેશનવાળું સંયોજન બની જાય. બહુ મસ્ત રિએક્શન છે. 2,4,6 ટ્રાઇબ્રોમો ફ્લોરોબેન્ઝિન બનાવવાનું છે. તો ફ્લોરિન કઈ રીતના બને છે, આ મેં રિએક્શન તમને લોકોને લાસ્ટ લેક્ચરમાં સમજાવેલી છે, તો તમે લોકો ખાસ આમાં ધ્યાન આપજો. હાઇડ્રોજન ફ્લોરોબોરેટ સાથેની પ્રક્રિયાથી આવું સંયોજન બની શકે. એટલે ફ્લોરોબેન્ઝિન કેમ બને એ મેં તમને સમજાવેલું છે, નાઇટ્રોબેન્ઝિન કેમ બને એ પણ સમજાવેલું છે. તો આઈ થિંક તમે આ તો સમજી જ ગયા છો. ચલો દેન આફ્ટર નેક્સ્ટ વન, ધ્યાન આપજો આની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચનમાં શું છે, બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી 2-ફિનાઇલ ઇથેનેમાઇન. 2-ફિનાઇલ ઇથેનેમાઇન બનાવવાનું છે, તો બેન્ઝાઇલ ક્લોરાઇડ આપણી પાસે છે, રિએક્ટન્ટ છે બેન્ઝાઇલ ક્લોરાઇડ. પછી જો એમાં ઇથેનેમાઇન કીધું છે, આપણી પાસે મિથેનેમાઇન છે, તો એક કાર્બન વધારો છે, તો 100% CN સાથે પ્રક્રિયા કરશો તો KCN સાથે પ્રક્રિયા કરશો એટલે બેન્ઝાઇલ સાઇનાઇડ બનશે. તેના આફ્ટર રિડક્શન થશે એટલે શું બનશે, ત્યાં 2-ફિનાઇલ ઇથેનેમાઇન બનશે. બરાબર છે. આ રિએક્શન અહીંયા પતી ગઈ, બહુ સિમ્પલ હતી, રિડક્શન થઈ ગયું. ત્યાર પછીનું નેક્સ્ટ ક્વેશ્ચન આવશે, ધ્યાન આપજો. ક્લોરોબેન્ઝિનમાંથી પેરાક્લોરો એનિલિન છે. ક્લોરોબેન્ઝિન આપણી પાસે ઓલરેડી છે, ક્લોરોબેન્ઝિન છે, એમાં પેરાક્લોરો બતાવવાનું છે, તો નાઇટ્રેશનથી સૌથી પહેલાં શું બનશે, પેરા નાઇટ્રો. દેન આફ્ટર એનું રિડક્શન કરશું, જો અહીંયા રિડક્શન કર્યું તો અહીંયા નાઇટ્રોમાંથી શું બની જશે, એનિલિન બનશે, એટલે પેરાક્લોરો એનિલિન. બરાબર, બહુ સિમ્પલ થઈ ગયું. નેક્સ્ટ વન છે 8.7 નંબર. નેક્સ્ટ વન, એનિલિનમાંથી પેરાબ્રોમો એનિલિન બનાવવાનું છે. પેરાબ્રોમો, આ તો મેં તમને લોકોને કરાવેલી રિએક્શન છે, તો તમને લોકોને આવડે છે. પહેલાં તો પ્રોટેક્ટિંગ ગ્રુપ એસિડ એનિલાઇટ બનાવવાનું છે, પછી Br2 એસિટિક એસિડ સાથે શું બનશે, ત્યાં પેરાબ્રોમો, અહીંયા જો Br એડ કરવાનો રહી ગયો છે, પેરાબ્રોમો એસિડ એનિલાઇટ બનશે. દેન આફ્ટર એનું પાણી સાથે પ્રક્રિયાથી કાર્બોક્સિલિક એસિડ એટલે કે CH3COO છૂટો પડશે, અને શું બનશે, ત્યાં પેરાબ્રોમો એનિલિન. ડન છે, સમજાઈ ગયું આવું. નેક્સ્ટ વન, એના પછીનું 8.8
ધ્યાન આપજો 8.8ની અંદર બેન્ઝેનેમાઇડમાંથી ટોલ્યુઇન બનાવવાનું છે. બેન્ઝેનેમાઇડમાંથી ટોલ્યુઇન એટલે બેન્ઝેનેમાઇડ છે એમાંથી ટોલ્યુઇન બનાવવાનું છે. ઇટ મીન્સ કે અહીંયા CH3 લઈ આવવાનો છે. તો CH3 ક્યાંથી આવી શકે? તો બેન્ઝીનમાંથી આવી શકે. બેન્ઝીન ક્યાંથી આવશે? તો ડાયઝોનિયમ ક્ષારમાંથી, એની H3PO2 અથવા તો ઇથેનોલ સાથેની પ્રક્રિયાથી બેન્ઝીન લઈ શકાય. આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ હતી. અને BDC ક્યાંથી આવે? તો એનિલિનમાંથી. અને એનિલિન ક્યાંથી આવશે? તો બેન્ઝેનેમાઇડના હોફમેન પ્રક્રિયાથી. એટલે આપણે ઊંધી રિએક્શન છે ને બહુ ફટાફટ કરી શકીએ છીએ. નીપજ ક્યાંથી એવી ફટાફટ તમે લઈ શકશો તો સીધી પ્રક્રિયા પણ ઓટોમેટિક યાદ આવવા માંડે. આ વિચારવા માટેની મેં તમને વાત કીધી, આ રીતના તમે વિચારી શકો છો. ત્યાર પછીનો ક્વેશ્ચન છે 8.9 નંબરનો ક્વેશ્ચન. એની અંદર છે એનિલિનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. એનિલિનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ એટલે અહીંયા NH2 છે ને, અહીંયા કોણ છે? CH2OH છે. એટલે એક કાર્બન વધી ગયો. ઇટ મીન્સ કે ત્યાં કંઈક સાયનાઇડ ક્યાંક ઉમેરેલો હશે. પણ અહીંયા જો આલ્કોહોલમાં સાયનાઇડ ન ઉમેરે તો આલ્કોહોલ ક્યાંથી બન્યો છે? તો જો અહીંયા HNO2 સાથેની પ્રક્રિયા, આ જે છે એ શું છે? HNO2 સાથેની પ્રક્રિયા પણ કરી છે. અને એની સાથે ફરી પાછું આની અંદર જળ વિભાજન પણ કરેલું છે. એટલે ટૂંકમાં સીધે સીધું આપ્યું છે કે બેન્ઝાઇલ એમાઇનમાંથી સીધે સીધું શું બન્યું? બેન્ઝાઇલ આલ્કોહોલ. પર ખરેખરમાં BDC બનાવ્યું, પછી એમાં જળ વિભાજન કર્યું અને પછી બેન્ઝાઇલ આલ્કોહોલ બન્યો છે. કેમાંથી બન્યો? સાયનાઇડના રિડક્શનથી બન્યો. તો સાયનાઇડ ક્યાંથી આવ્યો? CuCN અથવા તો KCN સાથેની પ્રક્રિયા. CuCN સાથેની પ્રક્રિયા મેં તમને લોકોને ગેટરમેન પ્રક્રિયા કરાવેલી છે, બરાબર. ગેટરમેન કોચ પ્રક્રિયા જે હતી N2C કાં તો સેન્ડમેર તમે લઈ લો, એ પણ કરાવેલી છે. સેન્ડમેર N2Clમાંથી સાઇનોબેન્ઝીન કેવી રીતના બનશે, N2Cl કેવી રીતના બનશે BDCમાંથી. એટલે થોડીક ઉતાવળમાં કરીએ છીએ પણ બધી રિએક્શન એકબીજાને રિલેટેડ છે ને મેં તમને કરાવેલી છે, એટલા માટે આપણે થોડાક સ્પીડમાં ચાલીએ છીએ. ચલો ત્યાર પછીનો ક્વેશ્ચન છે 9 નંબરનો ક્વેશ્ચન. આની અંદર પ્રક્રિયાઓ બધી જ પૂર્ણ કરવાની છે કે ભાઈ કઈ રીતના તમે લોકો રિએક્શન કરી શકશો. આ ક્વેશ્ચન આપણે આજનો લાસ્ટ ક્વેશ્ચન રાખીએ એટલે વાંધો ન આવે, બરાબર ને. તમે લોકો વ્યવસ્થિત કરી શકશો. C2H5ની NaCN સાથેની પ્રક્રિયા એટલે CH3CH2CN OH બેઝિક માધ્યમની અંદર પ્રક્રિયા કરવાની. શું બનશે? પ્રોપેનેમાઇડ બનશે. પછી NaOH અને Br2 સાથે ઇથેનેમાઇન, એક કાર્બન ઓછા ધરાવતું સંયોજન બની જશે. મને એવું લાગે છે કે આ રિએક્શન્સ તમારે જાતે કરવી જોઈએ, પણ આપણે થોડુંક ધ્યાન આપીએ તો તમને વધારે ખબર પડી જાય. જો અહીંયા N2Cl છે એની CuCN સાથે પ્રક્રિયા કરીએ તો સાયનાઇડ આવી જાય. પછી જળ વિભાજનથી કાર્બોક્સિલિક એસિડ બની જશે સાયનાઇડના જળ વિભાજનથી, અને એમાઇન સાથેની પ્રક્રિયાથી બેન્ઝેનેમાઇડ બની જશે. એટલે BDCમાંથી બેન્ઝેનેમાઇડ કઈ રીતના બન્યું એની પ્રક્રિયા હતી. તેન આફ્ટર આવશે તો ઇથાઇલ બ્રોમાઇડ છે એની KCN સાથેની પ્રક્રિયાથી શું બની જાય? ઇથાઇલ સાયનાઇડ. પછી રિડક્શન કરીએ તો એક કાર્બન વધારે ધરાવતો એમાઇન બનશે. ને HNO2 સાથેની પ્રક્રિયા અને વત્તા આપણે કોણ બતાવવાનું છે? H2O પણ બતાવવાનું છે. એટલે સાથે સાથે શું બનશે? ત્યાં પ્રોપેનોલ એક સાથે બની જાય. ત્યાર પછીની પ્રક્રિયા છે નાઇટ્રો સંયોજન છે. રિડક્શનથી એમાઇન બનશે. રિડક્શનથી એમાઇન બન્યા પછી એને NO2 સાથેની પ્રક્રિયાથી BDC બને અને એનું જળ વિભાજન કરીએ તો ફિનોલ બની જશે. ત્યાર પછી છે બેન્ઝોઇક એસિડ NH3 સાથેની પ્રક્રિયા. જો ધ્યાન અહીંયા જ આપજો, જેટલું આડાવડું ધ્યાન જશે ફટાફટ નીકળી જશે ત્યાંથી રિએક્શન. ઇથેનોઇક એસિડ છે એની પ્રક્રિયા એમોનિયા સાથે એટલે એસિટેમાઇડ બનશે. NaOBr સાથેની પ્રક્રિયાથી મિથેનેમાઇન. જો આ નવી પ્રક્રિયા NaOBr ઇટ મીન્સ કે Br2 ને NaOH, બરાબર છે, એની સાથેની પ્રક્રિયા. પછી એની પ્રક્રિયા કઈ કરવાની છે? BDC સાથે પ્લસ H2O આની અંદર ઉમેરી દેવાનું. આટલું યાદ જ રાખવાનું, પ્લસ H2O એટલે BDC પણ બની જાય. BDC તો નહીં બને, મિથાઇલ ડાયઝોનિયમ ક્લોરાઇડ બનશે. અને પછી એનું જળ વિભાજન કરશો એટલે શું બની જશે? મિથેનોલ સાથે સાથે બનશે, બરાબર છે. લાસ્ટ રિએક્શન આપણી પાસે નાઇટ્રોબેન્ઝીન છે. રિડક્શનથી શું બનશે? એનિલિન. એનિલિનનું આપણે શું કરવાનું છે? ડાયઝોનિયમ ક્ષાર સાથેની પ્રક્રિયા એટલે ડાયઝોનિયમ ક્લોરાઇડ બનશે. પછી એની ઇથેનોલ સાથેની પ્રક્રિયાથી પેરાહાઇડ્રોક્સી એઝોબેન્ઝીન. જો એઝો સંયુગ્મન પ્રક્રિયા અહીંયા આવી ગઈ. જે સંયુગ્મન પ્રક્રિયા હતી એ મેં તમને અહીંયા જે સમજાવેલી હતી એ છે, બરાબર છે. તો ફિનોલ સાથેની પણ પ્રક્રિયાથી તમે અહીંયા રંગક બનાવી શકો જેનો કંઈક ડિફરન્ટ કલર હોય છે. આટલું આજે આપણે અહીંયા સુધી રાખીએ. હવે આના પછીના જે ક્વેશ્ચન છે એ આના પછીના લેક્ચરની અંદર કરશું 10 નંબરથી. ટૂંકમાં આજે આપણે અહીંયા સુધી રાખીએ. ક્વાઇટ ઘણી બધી રિએક્શનો થઈ ગઈ છે અને બધી પ્રક્રિયાઓ તમારે 5 વાર લખીને કરવાની છે. ખાસ ધ્યાન આપજો, 5 વાર લખવાની છે. ટોટલ આ કેટલી રિએક્શનો છે? આ 6 પ્રક્રિયાઓ 5 વાર લખી નાખજો. આની પહેલાંના 8 નંબરનો ક્વેશ્ચન છે એની અંદર પેટા પ્રક્રિયાઓ હતી. પ્રક્રિયા પૂર્ણ કરવાવાળા દરેક ક્વેશ્ચન તમારે 5 વાર લખીને કમ્પ્લીટ કરવાના છે. ભલે વધારે હોમવર્ક થાય પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી બેઠી પ્રક્રિયા પૂછાય છે બોર્ડ એક્ઝામ્સની અંદર અને JEE નીટમાં, બરાબર છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.